પહેલી વાર અમદાવાદના શાકભાજી માર્કેટમાં આવ્યો ને અહીંયા થઈ ગઈ હતી થોડીક લપ. તો હું શું દેશી કાળજો ગામનો કરી નાખું તાકાત વાળો ગાળ્યો. તમને તો ખબર જ છે. હવારમાં પેટનો ખાડો પૂરવા 400-250 ગ્રામ નાસ્તો કરીને ભત્રીજાને લઈને આવી ગયું છું તો કોબરા કલેક્શનમાં. દુકાને આવી એટલે એકચ્યુઅલી કામ તો કરવું પડે ને. કરી નાખ્યો હરીશો સાહેબ ને. હરીશમ દેખાણું કાળા મકોડા જેવું કાળું મોઢું. કામ મેં કર્યું ગરમી આને સડી ગઈ. પાછું બોલ્યું તો જોવો. તું ચૂપ રે બાબા, તું ચૂપ રે. ચંપલ તૂટવાની ફૂલ તૈયારી હતી. તમારો ભાઈ આવી ગયો સુખનો સૂરજ ઉગાડવા ખાડાની દુકાને નવા ખાડા સોડાવા. ફાઇનલી ન્યુ એડેડ પ્લસ પ્લસ પ્લસ. તમારા ભાઈને કોંગ્રેચ્યુલેશન કહી દીજો પાછા. અચ્છા. દૂર દૂર થી 2 ફોલોવર મળવા આવી ગયા ને એમને એક જોડી પધરાઈ દીધી ને કરી નાખ્યો તાકાત વાળો સાંડલો. બીજા દી અમદાવાદના શાકભાજી માર્કેટમાં પધરામણી થઈ ગઈ ને અહીંયા તો કલર ના નવા કલર શાકભાજી છે બોલો. ફાઇનલી હરાજી ચાલુ થઈ ગઈ એટલે બધો બધ બાતતા હોય એમ બકાલા ઉપર પબ્લિકે બાકાજી કી બોલાવી. તો અમારું કામ તો ખાલી અહીંયા રીંગણા ઉતારવાનું હતું. તો વ્લોગમાં મજા આવી તો ફોલો કરી લેજો. મળશું એક તાકાત વાળા મિની વ્લોગમાં. તો બાય બાય એન્ડ ટેક કેર.